અમરેલી જિલ્લાના શેડુભાર ગામે તાજેતરમાં પડેલા ચોમાસાના વરસાદ બાદ ખેડૂતો માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે। રેલવે અંડરબ્રિજ નીચેથી પસાર થતા રસ્તા પર ખેતરોમાંથી તણાઈ આવેલી મોટી માત્રામાં માટી જમા થઈ ગઈ છે। પરિણામે અંડરબ્રિજની નીચેથી પસાર થતો માર્ગ સંપૂર્ણપણે માટીથી ઢંકાઈ ગયો છે। આ માર્ગ દ્વારા આશરે 500 જેટલા ખેડૂતો પોતાના અંદાજે 2500 વીઘા જેટલા ખેતરો સુધી પહોંચે છે, પરંતુ રસ્તા પર માટીના મોટા થર જમા થઈ જતા ખેડૂતો ટ્રેક્ટર, ખેતીના સાધનો કે અન્ય વાહનો લઈને પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી, જેના કારણે ચોમાસાની વાવણીની સૌથી મહત્વની સિઝનમાં ખેડૂતો વાવણી કરી શકતા નથી અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે અગાઉ પણ અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને કાયમી ઉકેલ લાવવા સાથે પાકો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પગલાં ન ભરાતા દર વર્ષે ખેડૂતોને આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે અંડરબ્રિજ નીચે જમા થયેલી માટી તાત્કાલિક દૂર કરવામાં આવે, રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કાયમી ધોરણે પાકો રસ્તો તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે। હવે જોવાનું રહેશે કે ખેડૂતોની આ રજૂઆતને તંત્ર કેટલી ગંભીરતાથી લે છે અને કેટલા ઝડપથી જરૂરી કાર્યવાહી હાથ ધરે છે। રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। મારું નામ જયરામભાઈ લાલજીભાઈ નાકરાણી, ગામ શેડુભાર। આ મારી વાડી છે અને આ રસ્તો અમારે 8 કિલોમીટરનો છે। મૂળ પ્રશ્ન અમારે અહીંયા હાલવાનો થાય છે। કાલે ખેડૂતને વાવણી થઈ, વરસાદ સારો થયો, પણ આ મેળો થઈ ગયો તો કોઈના ટ્રેક્ટર, સનેડા કે મિની ટ્રેક્ટર અહીંથી નીકળ્યા નથી। બબે 3 ફૂટ કાપ ભરાઈ ગયો, કારણ કે હજી દિવાલોના કામ કાંઈ થયા નથી। એટલે ખેતરોના બધા કાપ આવ્યા ને એ પુલની નીચે જમા થઈ ગયા। એમાં ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર કે સનેડો કે હાલીને નીકળાય એવું નહોતું। કાલે બપોર લગી પછી ખેડૂતો બધા પાછા આવી ગયા અને કોઈ થોડાક હાલીને એમ નીકળ્યા। આજે થોડુંક 1 કલાક જેસીબી પંચાયતના સરપંચે થોડીક રજૂઆત કરી હતી, 1 કલાક જેસીબી આવ્યું, પણ રસ્તો ચોખ્ખો હજી થયો નથી।